હર હર મહાદેવ, હરિઓમ, જય માતાજી. આપણે આવી ગયા વાડીએ ગંગા દોવા આવ્યા છે આપણે હાલીને. પણ હાલીને આવવામાં કાંઈ વાર લાગે નહીં. આપણી વાડીનો રસ્તો હાલીને 5 મિનિટ થાય, કારણ કે ગામથી એક ખેતર વચ્ચે આવે ને બીજું ખેતર આપણું આવે. આપણે વાડી તો હાવ ગામના પાદરમાં જ છે. અને દેવાનસિંહ પપ્પાને તો માંડવીમાં હાંકવો તો હમાર, એટલે એ તો સવારના 6 વાગ્યામાં આવી ગયા હતા. પણ મારે એવા ટાણામાં નીકળાય નહીં. ઘરે છાશ ફેરવાનું કામ હોય ને કપડાં ધોવા હોય, એટલે ઘરનું કામ સવારનું તો જાજુ જ હોય. એટલે આપણે જાજુ કામ બાને કરાવીને આવી ત્યારે બાથી પહોંચાય, નકર પાછું ભાઈ ભેગો હોય એટલે બધું કામ બાથી એકલા પહોંચાય નહીં. નહીં તો કાંઈ વાડીએ બહુ કામ નથી, થોડોક રોપ નીંદવાનો છે. એટલું તો હાલી ગયું, 6 વાગ્યાનું ચાલુ કર્યું ને એટલે વહેલું કામ કર્યું ને થાય. રા પાકો હાંકતા લાગો છો તો રા પાકતા લાગુ, મને એમ કે હમા રાખતા છે. આ વવાઈ ગયેલ માંડવી હોય એમાંય રા પકાય હે? એમાં શું છે કે હમા રાખીને તો જમીન પેક થઈ જાય. જમીન પેક તો છે જ, વાંધો નથી. અને હવે આપણે હમાર ન થાકું કીધું રા પાક નાખી, એટલે શું છે કે બિયારો બધો છે ને પડી જાય. એટલે ગ્રામોજન દવા ન મારવી પડે. અને ઓલી છે આપણે નકર અત્યારે આમાં બિયારો ઘણો ઉગી પીડ્યો છે. હા, એ તો આ દેખાય હાવ ઝીણું ઝીણું. હા, એટલે બિયારો નથી, આમાં તો આપણે મરસીન બી ઉગ્યું છે. હા, એ બધું મરસીન બી કાર્યું ખાર્યું નકરું ખળ ઉગી ગયું, એટલે આપણે એક હાથીનો ફેર પડી જાય. એટલે અત્યારે હે ને આ કીધું હમાર નથી મારવો, અને રા પાક નાખીને તો બધું ઝીણું ઝીણું ખોડા ઉગ્યું છે ને એ બધું પડી જાય. એટલે વરસાદ થઈને પછી કદાચ અઠવાડિયું વહી જાય હાથી આકોમ તો વાંધો ન આવે, નકર અઠવાડિયામાં તો કાયદેસર લીલકાઓ મંડે. માંડવી પેલા તો ઈ પાક. હા, એટલે હે ને રા પાક નાખી આપણે. અને હું તો સવારમાં આવી ગયો, વહેલો તો હાકી નાખી. ધીમે ધીમે બપોર થાય ને આ પહેલે દી જે વાવેતર થયું ને એ બપોરે હાલી જાય. ઓલી બપોર પછી નહીં, 10 વાગે ઘરે વહી આવવાનું છે. આપણે જવાનું છે કંડોળ. વહી નહીં ભાઈ ને હવે આજ તો ઉધરસની દવા લેવા જવું જ છે. તમારે હાથી હાલે તોય ભલે, ન હાલે તોય ભલે, તો જઈ આવી બીજી. હા, કારણ કે 2 દિવસ થયા ઉધર ખાય છે બિસાડો. પછી છોકરું થાકી જાય ઉધરસમાં, તો આપણે થાકી જાય તો એ તો થાકી જ જાય ને. હાલો હવે ગંગા દોડો. અમાર ગંગા એમ તોફાની બહુ, 2 જણા જ જોઈ. નકર તો હું એકલી દોઈને વહી જાઉં. દેવાનસિંહ પપ્પા હાથી હાઈકે રાખે, પણ 2 જણા જોઈએ અમે દોવામાં. નોંધણું વાળવામાં મેન પ્રશ્ન થાય છે. પણ આપણી ગંગા તોય આપણે લાગે બહુ વાલી. અમારી ગંગાના અમુક નિયમ હોય. અંદર દોવાની એટલે અંદર જ દોવાની. વ્યાણી તેદીની આપણે ગોડાઉનમાં જ દોતા હતા, એટલે એને અહીંયા જ દોવાની એમ. એ પછી બાઈને દોવાનું જ દે. નિયમ પાડવા પડે. હા, એક દી ટ્રાય કરી, બાઈને તો ન દીધું, ઊભી જ ન રહી, ઉલડી. ગંગા આપણી એવી છે કે તમારે જે 3 ગાયું કામ આપે ને ગંગા 1 આપે. કારણ કે આપણે ગંગાની માં હતી. આખા વેતરમાં અમારે 2 કિલો ઘી થયું હતું. મહિને 7 કિલો ઘી અમારે થાય જ, ખાતા પીતા. લોક કરીને નહીં કરવાનું ઘી કા. એટલે ગંગા કીપારે એવી છે, દૂધે એવી છે. એટલે તમે 3 ગાયું રાખો કે ગંગા અમારી 1 રાખો, એટલે તમને જલ્દી ક્યાંય ગાયું ગમતી નથી. કારણ કે અમારી ગંગા જેવી ગા હોવી જોઈએ. ગંગા એમ એને ખબર છે કે ગંગા છું હું જ. હવે દોવાની જલ્દી છે, હાલો દોઈ લે. વાડીએથી આવી ગયા આપણે ઘરે, અને ઘરે આવીને દેવાનસિંહ પપ્પાને શિરામણ બાકી હતું એટલે એને આપી દીધું શિરામણ. અને આપણે હવે આજે છે માખણ ગરમ કરવાનું. હમણાં કેટલા દિવસથી ભેગું થઈ ગયું છે, એટલે હવે આજે ગરમ કરી નાખી. અહીંયા તો ભાખરી પૂરી થવા આવી. માખણ લીધું ને? હા, અને આપણે બધું શાકભાજી પાદર વેચવા આવ્યા હતા, એટલે બધું લેતા આવ્યા.
શાકભાજી અમે ટોટલી કિલો કિલો જ લેવાનું, 500 ગ્રામ કે એમ કોઈ દી લેવાનું જ ન હોય અમારે. અને ભેગું લઈ લ્યો. અને અમારે બધાને શાક ખાવાની આદત, અને અમારે વધુ પૂરતું થોડુંક શાક જોઈ, 500 ગ્રામ તો જોઈએ જ. અને અમારો દેવાંશે શાક ખાતે એવો શોખીન, જો એને સંભાળવો જોઈએ પાછળ. અને અમારે શાક ખાતા આપણે છોકરાઓને શીખવાડીને એ આપણે બહુ ફાયદો રહે. હોસ્ટેલમાં કે ગમે ત્યાં બહાર ગયા હોય ને, અમારે દેવાંશી રૂહીને અત્યારે જમવાનો પ્રશ્ન નથી, બધાય શાક ભાવે એટલે એને ત્યાં ફાવી ગયું છે. પહેલેથી છોકરા શાક ખાય ને એટલે એને પ્રશ્ન ન રહે, એમ ક્યાંય જાય તો પાછા ન પડે એમ. ઓલું તો બટેકું દીધું હોય, રીંગણું બટેકા જ નકરા ખાય તો પછી બીજા શાક એક ખાય નહીં. અમારે દેવાંશ કોઈ દી એમ ન કે મને બટેકાનું શાક બનાવી દો. ભીંડાનું ગુવારનું એ બધું કહે, બટેકાનું ન કહે. હવે આપણે બધું માખણ બકડિયામાં લઈ લઈ. અને બકડિયામાં ગરમ કરવાનું મેઇન કારણ છે કે આમાં બેહે નહીં તળીએ, અને ટીનના તપેલામાં ગરમ કરાય નહીં, અને સ્ટીલમાં તળીએ બેસી જાય એટલે બકડિયામાં કાંઈ પ્રશ્ન રહે નહીં. અને જો બેસી જાય તળીએ માખણ તો પછી ઘીમાં વાઈસ આવે એમ, દાઈજીની બળી ગયેલી એમ. એટલે આપણે આમાં બકડિયામાં જ ગરમ કરી છે, ને આપણે જાજુ માખણ ભેગું થાય ને ત્યારે જ ગરમ કરી છે, એટલે એકાયરે થઈ જાય. બરાબર 2 કિલો. 2 કિલો હોય, 4 કિલો 5 કિલો ઘી થાય. એટલું બધું થાય? આટલું બધું માખણ છે તો થાય તો ખરા ને. સારું. જો અહીંયા આપણે રસોડામાં થાય છે માખણ ગરમ, એટલે એમાંથી બનાવવાનું આપણે ઘી. પણ જ્યાં લગન ઘી બની ન જાય ત્યાં લગન તો આપણે રસોડામાં તો રહેવું જ પડે. ઘીને કાંઈ રેઠું મુકાય નહીં, એટલે ધીમે તાપે પાકે છે. ને હજી આપણે ચૂલો ઉપર કામ પૂરું નથી થયું ત્યારે ચૂલાનું ક્યાંક પ્લાનિંગ કરશું. અત્યારે તો ગેસ ઉપર જ ગરમ કરવું પડશે. અને ત્યાં કીધું રસોડામાં તો આપણે રહેવું જ છે, એટલે આપણે કરી નાખ્યું ફ્રીજ સાફ. કીધું માખણ એ બધું નીકળી ગયું છે, ફ્રીજ સરસ થઈ ગયું ચોખ્ખું. ને હવે આપણે બધું એમાં પાછું રાખી દઈએ. શાકભાજી લેવા એ બધું ધોઈ ભરી દઈએ આમાં. અને અત્યારે વાગ્યા છે હજી 9 વાગ્યામાં તો આપણે વાડિયાથી ગંગા દોઈને આવતા રહ્યા. ફ્રીજ સાફ થઈ ગયું, હમણાં ઘી થઈ જાય. અને સિટીમાં તો આ ટાઈમે નાસ્તો થતો હોય. અને ભાઈ ઉઠી ગયા છે, હાલો ઈ બોલાવે છે. જો ગાડીમાં બેસી ગયા છે દેવાંશીના પપ્પા, દેવાંશ ને બા. એટલે બા ને ઉધરસ આવે છે તો કીધું તમે જાઓ, આપણે કઈ કંડોળા કામ નથી. કંડોળા દેવાંશી પપ્પા પાણી ન પીવા દે, લઈ જાય લેવા આવે. ઈ શીશો ભેગો હોય ગાડીમાં, એટલે જાય એવા આવે. એટલે આપણે કઈ જવાનો શોખ નથી, પણ ભાઈનું ધ્યાન રાખવા એકને જવું પડે. પણ બા ને ઉધરસ આવે છે એટલે બા છે, એટલે આપણે ઘરે કામ કરશું. 11 વાગ્યા, હવા 11. તમે આવો ત્યાં બધી. હા હા જાઓ હાલ. આપણે ગામમાં ગયા તા સાડીયું જોવા. પ્રફુલ્લા ભાભી કે હાલો આપણે જોવા જાય, ગામમાં વેચે છે. તો આપણે તો સાડી લીધી નહીં, ત્યાં તો દેવાંશભાઈ કે મારા હાટું કંઈક બતાવો, મારા હાટું બતાવો. એટલે એના માટે તો આપણે લેવા જ પડ્યા. એટલે ત્યાં નાઇટ ડ્રેસ હતો દેવાંશના માપનો, એટલે આપણે લઈ લીધો. થાય છે માપો માપ. પણ અત્યારે પહેલે ઊભો થતો ભાઈ, ઊભો થતો. હા થઈ ગયો જો માપે. કા થઈ ગયો ને. અને અહીંયા વેચવા ગમે એ આવે એટલે એને તો લેવું જ હોય. મારા માટે બતાવો એમ જ કે કા. એમે કેટલા જોવા ગયા એમાં કોઈએ ન લીધું, ભાઈ એક લઈને આવ્યો. પાછા તો પૈસા આપણે કઈ લઈને નહોતા ગયા લેવાનું, નક્કી ગામમાં ગામમાં હોય ગમે ત્યારે દઈ આવી. એટલે એ કે એમનેમ દીધો. બાને કે એમનેમ દીધો. તું તાર પપ્પા પૈસા દેવા જાવ ને હમણાં હાઈ જાય. પૈસા દેવા પડે, એમનેમ લેવાય કોઈનું હે? નો લેવાય એમ. ના આપણે વાડી આવી ગયા ગંગા દોવા. ત્યાં દેવાંશભાઈ ને નંદીને ખવડાવવું છે, પણ નંદી હવે બહુ શેતાન થઈ ગયો છે, એટલે તારે એનાથી આખું રહેવાનું. ભાઈ પપ્પા પાસે ઊભા છે, રેઢો નહીં મૂકવાનો, કારણ કે હવે માથા ઉલાળતા શીખી ગયો છે. હજી એક તો આમ તો હે ને છોકરાઓને ભલે લગાડે ને એનું, પણ ગાયું પાસે ને વાસડા પાસે ને આપણે લઈ આવીને તો એને ખબર પડે. બાકી નકર પછી હે ને આનાથી ભડકે. ઢોર આપણા જ ન ભડકે, આ ઢોર થી દેવાસ ભડકે, કારણ કે એને પછી ખબર જ ન હોય વસ્તુની.
અને આવનારા ભવિષ્યમાં ખરેખર આ બધી વસ્તુ જ હાચી છે, બાકી બધું ખોટું છે. આ હે ને આવકનું સાધન છે અને સેવાની સેવાય છે. કારણ કે અત્યારે ઢોર રાખો તમે, હારા માયલી ગાય હોય તો ઓછામાં ઓછા 20 થી 25,000 રૂપિયા દે તમને. આયો પપ્પા હજે ને તારા દો ઈ અમાર ગંગા જેવી હોય તો હો. હજે ને તારા દો પછી ને નકર તો ગાઈટ નય. અમે અત્યારે લગન ગાયું રાખી છે. જે મારા લગન છે ને 15 વર્ષ થયા. અમે 15 વર્ષ થયા દુજાણું રાખી છે. મારામાં પણ અમે ઘરના પૈસાનો ખોળ ખવડાવતા. એટલે હારા માયલી ગાય હોય 6-7 લીટર દૂધ કેમ શીખવાય એન દાંત આવી ગયા બટકું કેમ ભરશે. આમ આમ જો એન દાંત આવી ગયા. આંગળી નો દેતો ને દાંત દાંત આવી ગયા. આવી ગયા છે. આંગળી તોડી આમ નાખશે. તોડી નાખજે આંગળી. નહીં. જો 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 હટ મારતા ક્યાં શીખી ગયો? કી જાણાય તાર પપ્પા જો તોફાન કરે તો એને એમ કરવાનું છે. જો જો સન થઈ ગયો સન મુનો. નંદી નંદી કેવડો મોટો થઈ ગયો. આમ જો નંદી કેવડો મોટો થઈ ગયો. દેવાંશ કેવડો આપણે નંદી થયો 5 મહિનાનો અને દેવાંશ થયો 3.5 મહિને વરસનો. તો નંદી મોટો થઈ ગયો ને. એ મરાય નહીં કંજોરાય. તાર પપ્પા તો ટ્રેક્ટર રાખે તું કાને થાકતું. તાર પપ્પા તો 4 વ્હીલ હાકે. કેમ હું આકીશ કે કેમ ક્યારે? નહીં જાવ કે હાલો તો આપણે ગાડી લઈને જ ઘરે વયા જાય. હાલો 4 વ્હીલ હાક તું. હે